રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? પરમ દિવસનો વિડીયો જોઈને ઘણા બધાની કોમેન્ટ આવી કે બહુ મજા આવી ગઈ અને ડેઈલી વ્લોગ મૂકતા જાવ, કેમ વિડીયો નથી બનાવતા? અમુકે કીધું કેમ ઓચિકતાના બંધ કરી દીધા. ભાઈ કોઈ જાતનું કારણ નહોતું, તમે જોઈ લીધું. અને બાકી હા, એ વિડીયો આપણે 5 તારીખે જ મૂકવાનો હતો, પણ 5 તારીખે અમે વયા ગયા ને મહારાષ્ટ્રમાં, એટલે ટૂંકમાં બિલકુલ નેટવર્કમાં વાત ના થાય, મેસેજ ના થાય, વોટ્સએપ મેસેજ નહીં, ટેક્સ્ટ મેસેજ નહીં, કોઈ વસ્તુ ત્યાં નથી થતી, ફોનમાં બિલકુલ વાત નથી થતી. ભેગા ગયા હોય ને જરાક વિફૂટા પડી જાય ને તો પાછા એ માણસોને ફોનથી ગોતવા તો અશક્ય જ છે. ઓટોમેટિક જડત ભલે, બાકી 1.5-2 લાખની પબ્લિકમાં આપણે આમનામ ગોતવા એ બહુ મુશ્કેલ થઈ જતું. આવી પબ્લિક જામી હતી અને બહુ મજાની શિવકથા થઈ ગઈ છે. ગઈકાલે છેલ્લો દિવસ હતો અને આજે કાનગોપી રાસ મંડળી ગઈ રાતે અમે નથી ગયા, મહારાષ્ટ્રમાં ગયા હતા. એટલે ટૂંકમાં બહુ મસ્ત પ્રોગ્રામ થઈ ગયો છે. અને અખિલ ભારતીય યદુવંશી આહિર સમસ્ત જે ટૂંકમાં એ બધા આહિરો એમાં આવી જાય ને બધે વચ્ચે આપણે આ શિવકથા હતી, બધેનો ભાગ એમાં હતો. અને આપણે 2-3 વખત જઈ અને લાભ લીધો છે કથાનો. બાકી લાઈવ પ્રસારણ આવતું તું જ, તો જીની જોયું હોય એને તો આઈડિયા આવી ગયો છે પબ્લિક કેટલી થઈ હતી અને શું છે. તો પિંડારા ખાતે મસ્ત મજાનું આયોજન આજે હવે બપોરના લગભગ પૂર્ણ થઈ જાય કાનગોપી રાસ. તો હાલો હવે નવે કાંટેથી આપણે શરૂઆત કરીએ વિડીયોની. પાલભાઈનો ફોન આવી ગયો ને મારે હાલે છે જો વેલ્ડિંગનું કામ, ભૂકો હારવાનું ચાલુ છે. કાલે હોવાનો ટાઈમ મળ્યો નતો, કાલથી ચાલુ કર્યો છે. તા તમારે ચીપિયો તૂટી ગયો છે અને એક સરપ્રાઈઝની વાત છે. સરપ્રાઈઝ શું છે ને એ તમને બતાવું. જો સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જવા પાલા મામાનો ફોન આવ્યો તો એને ટ્રેક્ટર એનું આપણે ભૂકો હારવામાં આવવાનું છે ને, તે પૂછે છે કઈ હાલતું કરવું એમ. અને હું એમાં બેસવાનો તાહાઉ. હા, કેમ કે પાલા મામાના ટ્રેક્ટરમાં હે ટેપ, તે હગું હક થતું નથી. વાગતી હોય ને તો ઘેરે કે મને હક નથી થતું. અને એક પપ્પા હાજે વગાડવાનું પ્લાન કર્યું હતું. હા ઘેરે. હા, તે તું કેમનો ગયો તો આજ દી સુધી? કે બધું જલ્દી. મામા ગયો તો આટો દેવા. ઠીક. હા તમે જતા આવ્યા તો હું કા ના જાઉં? હા ના જવું જ પડે. ચાલો આપણે વેલ્ડિંગ કરશું. લાઈટ વહી જાય, પવન બહુ છે ભાઈ. આજે 7 તારીખ થઈ ગઈ છે અને આજે થોડીક છાટા છૂટવાની પણ શક્યતા છે. અને નકરે પવન 30 થી 40 ની સ્પીડે ચાલુ રહેવાની શક્યતા છે. ભૂકો અમારો ઘણો બધો ઉઠીએ, પણ ભગવાનની દયાથી અમારો ભૂકો ઘણો છે એટલે ઉડે તો એને આમ જોવું નથી. પણ હારવાનું કામ છે ને, મારે વેલ્ડિંગ થઈ જાય ને તો ચાલુ રાખવા. આજ લાઇટ વહી જાય ને એવી શક્યતા છે. 8:30 વાગે જ્યોતિ માતા જવાની જ છે ફાઇનલ. પાછી સાંજે 5 વાગે આવીએ. વાડી વિસ્તારમાં શું કરે ને આઈડિયા નથી. તો મારે ઓલી છે ને હુપડી આખી ખરી ગઈ કાલે હેઠી હારતા હતા ને એમાં. અને જો ભાઈ માર મામાની ફૂલમનો ઉનીકોર પવન ભરાતો તો ધ્યાન રાખજો. હા, બધા ધ્યાન રાખજો. અને મામાની વાડીએ હે ને ભરાતો તો પવન. હાલો ભાઈ, તો જરાક છે ને ચા થઈ ગયો હે, ચા પી લે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, જરાક ખાઈ તો ઓલી બાજુ. હાલો, સા હોતી કેમ? આજ છે મંગળવાર, તે અટાણમાં બીજી વાર ચા પી. ઠીક. હા, મોગલ માતાજીનો મંગળવાર રહ્યો. હવે ચા પીને પછી આગળનું કામ કરીને કાલ છે રાંધવાનું છઠ. કાલ છઠ હે ભાઈ, ચૈતર મહિનાની અંધારી છઠ વદ. બાન બાપુ ગયા હે મોગલમાં. ઠીક. હે આવતે ખેર બધો સામાન લેતા આવે ચેવડાનું. હા, નંદાણે ગયા તો કાલ રાંધવા માંડી. હા, નંદાણે. હા ભાઈ, મોગલધામ નંદાણા. તો ભાઈ ફટાફટ ચા પીને ઓલું વેલ્ડિંગ કરવા માંડું. જો લાઇટ વહી જાય ને તો મારું બધું અટકી રહે ને. આવા પવનનું સારું અઘરુંતા છે, આંખ ખુલતી નથી કેમ કે બધો ભૂકો માથે ઉડ્યા રાખે. રાજુભાઈ ગયો દૂધ દેવા, બાન બાપુ મોગલ માતાજીએ ગયા, સુરભીબેનને નિશાળે મૂકતા જાય. અને વર્તે ફેરે બધું કાચું લેતા આવીએ. એટલે આપણે કાલે લાડવા ને એ બનાવવાનું હે. પરમદી અમારે હાઈતમ, અમારે અહીંયા અંધારી હાઈતમ પારે હે. ફ્રૂટ સલાડ બનાવું. હા, ફ્રૂટ સલાડ બનાવવું હે ને અમારે જલાભાઈ ને પછી હવે દોથા થાર્યું દેવાની છે. ત્રણ જોઈ ગુલ્ફી કાયમ હવારે મેલી નરણ હીરાવાની, પછી ભૂખ લાગે ને પછી સીધો ગુલ્ફી વેટકો ખાઈ આવ્યો. હા, પછી સુરભી ની વિરાની હતી ને એ કરી ચાલુ. હા, પવન નો તો ભૂકો કેમ હારવો. અડધી ખાપી લીધી અને આટલી
તો પણ તારો વાઇટ કોટ થઈ ગયો ને પછી આમ જ ચાલુ કર્યું ને. હા જો ભાઈ કોસે તો હું ભાભા અને વેલ્ડિંગ કરવાના છે. તો આપણે જો વેલ્ડિંગ તો કરી દીધું છે આવડું એવું, બહુ પરફેક્ટ તો ના થાય. મેન અહીંથી તૂટ્યું હતું જો આ બધું ફરતું છે ને, પછી માથે થોડું આમ વરી ગયું હતું ને લોખંડ આ છે ને કૂણું છે, માથે રાખી દીધી કોઈ, એમાં 3 જગ્યાએ ટાંકા મારી દીધા છે એટલે આપણું કામ અટાણે હાલે એવું થઈ ગયું છે. પણ ભાઈ પવન એટલે ગજબનો પવન છે, માથું દુખવા માંડ્યું છે અહીંયા છે ને, ઘોરવાય ને પવન, આંખોમાં કણા બહુ પડ્યા છે. અને ભૂકોય હરાય એવું પોઝિશન તો હે નહીં. પાલભાઈનું ટ્રેક્ટર છે ટોલી, પાલભાઈ વયો ગયો ખંભાળીએ, આમાં ઝાડવા દેખાય નહીં પાલભાઈના હે, લીલા લીલા આમાં દેખાય નહીં આલભાઈના ને પાલભાઈના, મકાના આમાં પાલભાઈના. તો હવે પાલભાઈ તો કહી ગયો છે ટ્રેક્ટર પડ્યું છે, જોતું હોય લઈ લેજે. આપણે હવે આ બધું ફિટિંગ કરી દઈએ ટ્રેક્ટરમાં. જો આ બધું નોખું નોખું રાખ્યું છે ને, એને પછી ચડાવ્યું, પેલા આ ચડાવી લઈએ એટલે હેલવું પડે. તો પવન વિશે શું કેવું હે રાજુભાઈ? આંખું નથી ખુલતી. ઠીક હા, તો આંખું બંધ રાખી દીધું. બંધ રાખવી પડશે. મારી આંખોની હાલત એવી થઈ ને. હા તારી નહીં મારી, એમને મેં તો ગોળી નિશાળે જાવું હતું ને હવે આંખું હાટું નાખી ગયો કે. ઠીક હા. નિશાળે કેમ? ચલન નામ બાલવાટિકામાં. હા ભાઈ અમારા જલાભાઈ નું નામ બાલવાટિકામાં ચડાવવું જોઈએ, હમણાં એની પ્રોસેસ. હાલો હવે એકવાર અમે છે ને આ બધું આમાં ચડાવી લઈને એટલે કામ પતે. અહીંથી બધું જો છૂટું કરી નાખ્યું છે. આ ફોલ્ડિંગ છે, આપણે આમાં આમાં પાછી ખાતર ભરવાનું હુપડી ચડી જાય અને ભૂકો ભરવાનો ચીપિયો આમાં ચડી જાય. લોખંડ બહુ કૂણું છે, આના ઉપર બીજા અમારા જૂનવાણી લોખંડ બહુ ચડાવવા પડ્યા છે. અને જો આ લાલપુરથી લીધું તો આ એનું એડ્રેસ છે. આ ભાઈ ત્યાંથી ભૂલ કરીને ના લેજો ને આવા જ થાય ના કરાય. હવે ખબર નહીં મજબૂતે બનાવતા હે, પણ અમારે આ કુદરતી ઓલું આવી ગયું છે, કંઈ વાંધો નહીં. હાલો તો હવે ફિટિંગ કરી દઈએ ફટાફટ. રાજુભાઈ ચા પીને જાઉં કે ભાઈ? હાલો તો થતો હોય તો પીતા જાય કા. આખી ઓહરી જોતા ધૂળ ધૂળ. હા પણ ખોરવાઈ ના આવે ને, જો તો ઓહરીમ ધૂળ. નામ લખવું જ લખાઈ જાય. લે ક્યાંય તારું નામ આવડે? તું તો અવાર ચા કરવામાં જ છો કે આજ સવારની? હાલો ભાઈ ત્રીજી વાર ચા. એક જ વાર પીધો તમે, કઈ ત્રીજી વાર ઉપલી ઓહરીમ રાખ ને. આ ધૂળથી તો સારું ટીપા થાય, એ બાને તમારે પોતું જ કરવા થાય. હાલો ભાઈ ચા પીવાઈ ગયો હે ને, હવે જઈએ આપણે. પાલભાઈનું ટ્રેક્ટર તો હું લઈ આવ્યો. હા આહા હા પવન પવન કે હા ગજબ. આંખ નથી ઉઘડવા દેતું. ભૂકો એ ઉઠીએ જ ખરો, પણ હવે બીજું કંઈ કામ ના આવે. ધીમે ધીમે કંઈક ઓછું કરી નાખી. વાદળા અહીં બપોર પછી થાય, અટાણે છૂટા બધા વાદળા હે અને ભૂકો ઉડાડીએ તો નામી જ એટલો પવન હે. ચાલો આપણું હે ને બધું કમઠાણ તૈયાર છે. પાલભાઈનું ટ્રેક્ટર લઈ આવ્યો હું. રાજુભાઈ આવે ને એટલે એને ટોલી ઉપર રહેવું જોઈએ, એને ઉઠીએ. રાજુ ચશ્મા જોતા જ પહેર લેજે, ઉઠીએ. ચશ્મા પહેરવા જ લઈ લેજે. પવન બહુ છે ને, રાજુભાઈ ને અંદર ઘડીક વાર ઘોરવા પછી જ નહીં ઉડે, પણ 1-2 ફાટાવાર છે ને પતરાથી નીચો રાજુભાઈ હોય ને ત્યાં સુધી ઉઠીએ. તો આ પાલભાઈનું ટ્રેક્ટર છે, પાલભાઈ અવાર લીધું. મેં એક વિડીયોમાં લીધું હતું, દેખાડ્યું હતું. અને ટોલી છે મોટા ભાઈની, આપણે ત્યાં જે વાવવા આવે ને એ હાજણભાઈની, રીપાલભાઈનો મોટો ભાઈ છે. અને આ બાજુ આપણે ચીપિયો તૈયાર થઈ ગયો છે, ફાટો ભરીને ટ્રાય કરી લીધી છે, મસ્ત મજાનું હાલે છે. જોઈ હું આરવી તોડો આમાં લગભગ છે ને 5 થી 6 ફાટામાં ભર દો ને, એવડા ભરવા જાઉં ને એટલે તૂટી જાય.
એટલે હાલો કંઈ વાંધો નહીં, આજ ખેર હવે નિરાયતે કરી આ હરાઈ જાય ને પછી પાલભાઈનો ભૂકો હારવો જોઈએ, કેમ કે હવે ઢાઈલે ભરવું જોઈએ ને. હું ચીપીઓ લઈને જાય, પાલભાઈ ટોલી લઈને આવ્યો ને એ રીતના, એટલે એકબીજાનું કામ થઈ જાય. કાકાનું અમે દર વર્ષે હારતા હોય કાકાને ટ્રેક્ટરથી, પણ કાકાને 2 ટ્રેક્ટરો લગભગ ચાલુ છે. ખેપા મારે છે કાકા, ડીસું મારે છે, ઘણા ચવડા કહેતા હોય. તો જે આખી જમીન પલટી મરાવે ને કાકા કે આજ ખેર મેળાવે માર દઉં, ખડ બહુ થઈ જાય છે ને તે થોડોક ફેર પડે. હાલો હવે ધીરે ધીરે હું ચાલુ કરી દઉં. ટ્રેક્ટર ભરાઈ ગયું છે, હવે જાય ખાલી કરવા. રાજેશભાઈ ડોહી ડાબલા ચડાવી લીધા ઓપરેશન કર્યું એવું લાગે. નંબર આવી ગયા ને તો કઢાવી લે ને વેલેરા નંબર. ભલે ને જીવ હોય પણ નંબર વધતા જાય, ચશ્મા નહીં પહેર ને તો. હા તો પણ વેલેરા કઢાવી લેવાય ને ટેવ પાડી લેવાય, ફોરા હોય ને એવા લઈ લેવાય. એ તો ના ફાવે પણ તો એ ટેવ પાડવી પડે. આજના બપોર થઈ ગયા છે, આંખ ખુલતી નથી ને આંખું લાલ થઈ ગઈ. ડોહી ડાબલા ચડાવ્યા છે, કેમ કે અહીંયા ભૂકો ભરીને જ્યાં ખાલી કરીને ત્યાં પછી મારે ચીપિયાથી ઊંચો ચડાવવામાં પવન મને રાઈટ સામો આવે. હાલો હવે બપોરા કરવાના હે. બધાય ખાઈ લીધું, હું ને રાજુભાઈ 2 રહ્યા છે. ઘરે હોય ને એ બધા સુખી ઇન્સાન હોય, સમજ્યા? કામ કરે ને એ જ દુઃખી હોય. રાજુભાઈ શું છે આજ મેનુમાં? કેવાનું શાક છે? હાલો ભાઈ, મેનુમાં છે ટમેટાનું શાક. તો કોઈને બપોરા કરવા હોય ને તો હાલો, અમારે છે ને બહુ હુંયા નથી બોલવાની, તો અમે ખાઈ લઈએ. પાલભાઈનો ફોન આવી ગયો તો ભાઈને કાલના વઘારેલ મરચાં કાઢી કોઈને ખાવા હોય તો. કાલના વઘારેલ છે, કાલ 2 વાર વઘારાઈ ગયા હતા. સોનૈલે વઘારીને ગરવા મૂકી દીધા, એ કોઈને ધ્યાનમાં ના આવ્યો ને પછી આની એની રીતે વઘાર્યા. હાલો ભાઈ, ઠંડા તો હે, ભાવીએ તો ખાહે, નકર થીમ ડુંગળી એ ખાવે. હા એ તો ના મેળે આવું જ આવી જાય, નકર ગોળી પી લેવાય ને. ઉમે દુખે તો હે માથું. ભાઈ તો જો ટમેટાનું શાક ખૂટે એટલું ખાવાનું ને બાકી આમાંય સેહત વાટકા હે. હાલો તો હવે કરી દઈ ચાલો. રાજુભાઈ તો ચાલુ કરી દીધું ખાવાનું. 3:30 વાગી ગયા છે ને પાછો એક જાકડો ભરી લીધો હે. રાજુભાઈ માથે હે, એ ઉતરી જાય ને ત્યાં સુધી મેં કીધું તમને હું કહી દઉં કે આમ બપોર પછી ઉઠી ગયા છે ને આખું દુખે, થોડુંક વેલ્ડિંગ એ નડી ગયું અને પવનના કચરા બહુ ઉડે છે ભાઈ એના લીધે. તો હાલો હવે વળી પાછા ઘડીક વાર મંડાઈ રહી ને ત્યાં ઢગલામાં લાંબુ રહેશે નહીં, આપણે ઉપાડ લેવું આજ. તો જાય ભેહું બાંધીને પાછળ આપણે આ થાંભલા છે ને, કદાચ અહીંયા હજી થોડાક દી ભેહું બાંધવી હોય ને તો થોડોક ભૂકો રાખી દે હું, બાકીનો બધો જવા દઈ. 2 ખીલાવી એક જગ્યાએ ટોલી નાખી દે હું. અહીંયા હાલો હવે સાંજ સુધી અમે અમારા કામમાં વ્યસ્ત છે ભાઈ. લઈ લે રાજીયા પાલા બાપુને ટ્રેક્ટર તું લઈ લે. હા ક્યાંય ના નહીં રહ્યું નહીં. હા નકર ટ્રેક્ટર તો ટ્રેક્ટર હોય ને. હા સાચો. હા હાલો ભાઈ, આજની સાંજ પડી ગઈ છે ને આપણે આખો દિવસ ધૂમ ધક્કાર ભૂકો હારવામાં જ રહ્યા. પવન હવે સહેજ ધીમો પડ્યો છે, બાકી જમાવટવાળો પવન હતો. રાજુભાઈની આંખું તમને હમણાં બતાવું, બેયની એવી જ હાલત છે. અને ભૂકો જો અહીંયા હવે 1 ટોલીક જેટલો રહ્યો છે. ઘરે પૂછી લઈ ભેહું જો અહીંયા બાંધવાની થાય ને તો ભૂકો આપણે અહીંયા થોડોક ભેગો કરી નાખવાનો થાય.
બાકી તો પૂછીને ત્યાં ખબર પડે શું કીએ. અને આને કદાચ વલ્લે નાખવાનું થાય તો વલ્લે નાખી દઈને બપોરે ભેહું નાખવા થાય. હા હવે રાજુભાઈ હેઠા ખરી ગયા હે. આંખું બતાવો પેલા તો તમારી નથી બતાવી. हालत बहुत खराब है. दूध भरवा जावाना है अभी. नहाना पड़ेगा. तो एक काम कर तू घरे जा અને બાજુને પૂછ ને કે આ ટોલી છે ને ભરી એ વલ્લે નાખવી કે વાં જવા દઈ. અને પછી ત્યાં રહ્યો એ ભૂકો નજર મારી લ્યો એને કે હારવાનો છે કે ત્યાં ત્યાં રાખવો હોય પહેું નાખવા હાટ. હા તો હા કહે તો ત્યાં નાખી દે. બરાબર ને. પવન બહુ છે ને તે આડું લોયું રાખ્યું હે જો. હવે આપણે ઉમાં નાખવાનો હતો જ નખાઈ ગયો ભૂકો. કદાચ એક ટોલી નાખ્યું ને તો નાખ્યું જૂના ભૂકાની વાયવાળા ભાગમાં છે ને એ ભૂકામાંથી. તો અટાણે બળદને અહીંયા વલ્લે એક ટોલી નાખીને છેલ્લી એમાં ભરીને નાખી દઉં અને પછી થોડોક વહી ને એ આપણે સાંજે ભેહું બાંધીને ત્યાં નાખવા જો હે એટલે એ ઢેગલાનું કામ પૂરું. એક ટોલી અહીં નાખી દીધી હતી બપોરે ભેહું નાખવા હાટું અને હું નાખી દઉં અટાણે બળદને એટલે મારું કામ પૂરું. જો આપણે એવા ભૂકાનું ગોડાઉન મસ્ત ભરાઈ ગયું હે. એક ટોલીની જગ્યા હે હજી સરખો ગોઠવ્યો ને તો બાકી આખું ભરાઈ ગયું. હાલો બળદને નાખી દીધું હે. બળદ હવે ખબર નહીં ડાઠા ઓછા ખાય છે, દાંત પડી ગયા હોય કે ચાવી ના હાંકતો હોય. અમારો બળદિયો વડો થઈ ગયો હવે. હવે આજે શક્યતા તો હતી વરસાદની થોડી ઘણી. વાદળા તો એ પ્રમાણે થઈ ગયા પણ છાંટા નાખ્યા નથી એટલું સારું બચી ગયા આપણે. જો વાદળા અટાણા થઈ ગયા કાળા ડિબાંગ બધા. લગભગ 4-5 વાગ્યાનું આ ટાઈપનું વાતાવરણ છે પણ વરસાદ છાંટા કે કોઈ વસ્તુ નથી, ખાલી પવનથી હાલી ગયું. હાલો હવે લગભગ કાલથી શક્યતા આપણે ઘટી જાય છે. ભાવનગરમાં વરસાદ છે, મુન્નાભાઈનો મેસેજ હતો. ને આપણે હવે આવી ગયા આપણા ગોડાઉન તરફ. 30 બાય 15 ફૂટ 30 લંબાઈ છે, 15 પહોળાઈ છે અને આ ટાઈપનો ચડાવ્યો છે ભૂકો. થોડોક ખોટીપો થાય આમાં. ટોલી ઠલવીને પાછો એની ભૂકો ઊંચો ચડાવવું એટલે બે ટ્રેક્ટર અહીં લઈને જ આવવાનું થાય. પાલભાઈનું ઠલવવામાં હોય, પાલભાઈનું ઝાકડામાં અને આપણું ચીપિયામાં. બે અહીં લઈ અને અહીંયા પાછો ખાલી થઈ જાય ને એ ભૂકો પાછો ઉપર ચડાવી દેવાનો. તો જો મસ્ત અહીંયા મોઢા સુધી ભરાઈ ગયું. કદાચ અહીંયા હવે સરખું ગોઠવણી કરતા જાય ને તો એક ટોલી હજી માઈ જાય એમ છે, એક ઝાકડો. જો આમ પતરાના લેવલ સુધી તો આવી ગયું હે, બહાર એટલો પડ્યો હે. એટલે જોઈએ કદાચ નાખવાનો થાય ને તો હવે જૂના ભૂકાનો એક નાખી દઉં અને નકર હવે કંઈ જરૂર નથી અહીંયા. કેમ કે ચોમાસા પૂરતું આપણે જબરજસ્ત ગોઠવણી થઈ ગઈ છે અને થોડોક પોલો રહ્યો હોય એટલે ચોમાસું નજીક આવશે ને તો બેસી જાય એટલે આપણે ઢાંકવાનો ને બધો મેળ આવી જાય. હવે જવું છે આપણે નાવા. મસ્ત મજાનું નવાઈ ગયું છે ને જો આંખોની હાલત કંઈક આવી છે ભાઈ. થતી હોય કામ કરીએ ને તો બધું થાય. હાલો યારું કરવા આપણે ખાવું હે. છોકરાને ખાઈ લીધું છે. સુરભીબેન લેસન કરે છે એટલે હવે એને ડિસ્ટર્બ નથી કરવી. એની જમી લીધું છે, વીરેને જમી લીધું છે. તો આપણે વ્યારું કરવા બેહું હે. રાજુભાઈ આવે જમી લે ગયો છે દૂધ ભરવા. તો આ લોકોને વ્યારું કરવા હોય તો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે. ભીંડાનું શાક ને બાજરાનો રોટલો ને કાલના મરચાં ને ગરમરના આથણા ને ભાઈ કંઈ ઘટે નહીં એવી મોજ આવી ગઈ છે. પછી તમને બતાવ્યું ને વળી ક્યાંક તમને મોઢામાં પાણી આવી જાય તો કી નહીં કહેવા જાઉં કા ભાઈ. આ બાજુ અમારા વિરેનભાઈ કરે છે લેસન જેવું કંઈ. શું કરો દાખલાની પ્રેક્ટિસ ને જલ્લાભાઈ આમાં થોડાક વધારે આમ બિઝનેસમેન છે એ હિસાબ કરે કેલ્ક્યુલેટરમાં. હાલતું હોય મૂકી દેજો દીદીનું વખત પતી જાય તો મૂકી જ દે દીદી. આજે ઉપર શું થયું આપણે કાચ ઉપર ચડ્યા એવું હોય. આરવી તો બહુ હે અને હમણાં મામાને ત્યાં જઈ આવ્યો ને પછી તો હદનો વાયડો થઈ ગયો છે. એના વાદ એટલે એક નંબરના વાદ હે ભાઈ જલ્લાભાઈને. મેં કીધું કે હવે તું જો તાર ભાભા કહો જો આવી છે પગના નિશાને તે છે ને તે પગના નિશાને વીકતો વીકતો કાચમાં બેસી ગયો. એવું હોય એ થયું નથી ને. મારે ના પછી માંડે ઉતાર્યો એવું હોય ઉપાડીને રાખી દીધું. તો ભાઈ એવું હે અમારા જલાભાઈના જ ખેલ છે, કંઈ વાંધો નહીં હાલ્યા રાખે. તો હવે આપણે કરવો છે વિડીયોનો એન્ડ.
વળી કાલ ભૂકો હારવો આજે બહુ જોઈએ એવી જમાવટતા છે નહીં, જો કે આંખું દુખે ને એટલે એને લીધે માથું દુખે છે. એટલે હવે ઉકલીએ તો વિડીયો એડિટ કરીને કે વરી આયે કેદી આવીએ ભાઈ, આનું કાંઈ નેઠો નથી હમણાં. એટલે જોઈએ હાલો ટ્રાય કરું એડિટિંગ કરવાની. અને વાગવામાં 9 વાગી ગયા છે. એકતા જો આપણે કામ કરતા હોય ને એટલે 7:30 8 રોગા કામમાં વાગી જાય. એટલે ટૂંકમાં નથી હમણાં ભીડ છે ને ત્યાં સુધી પુગાય. બાકી જોઈએ હાલો ટાઈમ મળ્યો વિડીયો બનાવતા રહું. બાકી કરી દઈએ આજના વિડીયોનો એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.